આવી ગઈ મારી દીકરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કેમ છે તબિયત? તબિયત તો ઠીક, પણ ભાઈને પપ્પા નથી ઘરે? હું છું ને ઘરે. કે પછી ભાઈ અને પપ્પાનું જ કામ છે? ના, કામ તો તમારું છે. અરે દામિની બેન, દેવાંગભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કેમ છો? કૃષ્ણ. બસ એકદમ મજામાં. લે આ શું અચાનક જ? તમે મને અગાઉ ફોન કર્યો હોત ને તો તમારા માટે કઈ નાસ્તાનું કઈ કોલ્ડ ડ્રિંકનું બધી તૈયારી કરીને રાખત ને. અત્યારે ખાલી પાણી લઈ આવી હોત તો ચાલત બેટા. પાણી તો આપ, એ લોકો બહારથી આવ્યા છે. જાઉં છું મમ્મી, પણ સાચું કહું ને તો તમારા ઘરનો આ રિવાજ સાવ જ ખોટો છે. આ મારા મામાના ઘરે જોવો ને, કોઈ પણ મહેમાન આવે ને તો પાણી ક્યારે આપવાનું જ ન હોય. કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ્સ, અલગ અલગ જાતના ડ્રાય ફ્રૂટ્સ, મહેમાનને જેને જે ભાવતું હોય ને એ પૂછીને ખવડાવવાનું હોય. હવે પાણી તો બધા ઘરે પણ પીતા જ હોય ને. બેટા, તારો લવારો તારી પાસે જ રહેવા દે ને. હા, થોડી વાર આ તારી જીભ છે ને એ મોઢામાં રાખ ને તો વધારે સારું. કારણ કે આ છે ને અમારા જમાઈ ને અમારી દીકરી એ અહીંયા એમને કઈક પ્રશ્ન છે, એમની કઈક સમસ્યા છે ને એ લઈને આવ્યા છે, એટલે આપણે એ સાંભળીએ ને. હા હા તો બોલો. અરે બેટા, શું થયું? કેમ રડે છે તું? હું થયું દામિની બેન, તમે રડો નહીં. આ તમને કોઈ પણ સમસ્યા હોય ને તો મારા મામાને એક જ ફોન કરો. આપણે તારા મામાને જ ફોન કરીશું, પણ એની સમસ્યા તો સાંભળી લેવા દે. હા હા મને ખબર છે તારા મામા પાસે દરેક સમસ્યાનો હલ છે. હા તે તો છે. બોલો. મમ્મી, દેવાંગના બિઝનેસ પાર્ટનરે એમની સાથે ફ્રોડ કર્યું અને 25 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું ને, એ બધા પૈસા લઈને શું થઈ ગયા. અરે ભગવાન, હું મામાને ફોન કરું ને, આપણે એના પર પોલીસ કેસ કરી દઈએ. મામા છે ને એની ઘણી બધી ઓળખાણ છે પોલીસમાં. આમ તમારો આ જે પાર્ટનર છે ને હા કરીશું, તારા મામાને જ ફોન કરીશું, પણ હજુ બેટા એની વાત પૂરી નથી થઈ. અચ્છા હા હા બોલો બોલો. મામાને પછી બોલાવીશું. એ 25 લાખમાંથી 30 લાખનું તો અમે સેટિંગ કરી નાખ્યું છે. અમારું ઘર હતું ને એ અમે વેચી નાખ્યું છે અને એમાંથી 20 લાખ આવી ગયા છે. તો વાંધો ક્યાં છે? 5 લાખમાં 5 લાખનું સેટિંગ નથી થઈ રહ્યું. અમે ઘણી ટ્રાય કરી. અરે ટ્રાય કરવાની ક્યાં જરૂર છે તમારે લોકોને? હા, આના મામા છે ને 5 લાખ રૂપિયા એ જ આપી દેશે. મમ્મી અરે દરેક સમસ્યાનું સમાધાન એટલે મામા, તો 5 લાખ રૂપિયા એ જ આપી દેશે. હા મમ્મી, હું પાણી લઈને આવું. હા અરે બેસ તો ખરી બેટા. મામાને ફોન કરી દે એટલે વહેલી તકે પૈસા આવી જાય તો મારી દીકરી અને જમાઈ ઉપરથી આજે સંકટ જે આવ્યું છે ને એ ટળી જાય. શું કેવું જમાઈ તમારું? જુઓ ભાભી, ખોટું નહીં લગાવતા. અમે લોકો તો અહીંયા આવવાના જ નહોતા, પણ પછી અમને લોકોને અચાનક યાદ આવ્યું કે હા તમારા મામા છે એ તો કરોડો નહીં પણ અબજો રૂપિયાના માલિક છે. હવે એમને મન તો 5 લાખ રૂપિયા એટલે નાનકડી અમથી રકમ કહેવાય. આટલા રૂપિયા તો આખા દિવસનો ખર્ચો કરી નાખતા હશે. જો ને દેવાંગભાઈ, આ હું કહેતા જ ભૂલી ગઈ ને, મારા મામા એકચ્યુઅલીમાં છે ને અત્યારે અહીંયા રહેતા જ નથી. એ તો અમેરિકા એવા જતા રહ્યા છે ને. અમેરિકા કઈ વાંધો નહીં, ડિજિટલ યુગ આવી ગયો છે ને, આપણે ત્યાંથી મંગાઈ દેશું, એ તો બધું થઈ જશે. પણ તું તારા મામાને ફોન કરવાનું ભૂલતી નહીં બેટા. જા જલ્દી જલ્દી હવે પાણી લેતી આવો, ચા પાણી કરો, નાસ્તો કરો, પછી પૈસા મગાવવાના છે ને. હા 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 પાણી લઈ આવું. ખરેખર જોયા જેવા હતા એના એક્સપ્રેશન. હવે ખબર પડશે. મામા રાતોરાત અમેરિકા. શું થયું? હા તારું મોઢું કેમ પડી ગયું છે?
રોજ તો આખા ઘરમાં મારા મામાએ આ કર્યું, મારા મામાએ ઓલું કર્યું, એમ કરતી કરી આખું ઘર ગજવતી હોય છે. ને આજે કેમ આમ સુનમુન બેઠી છે? સાગર, તમને ખબર છે આ દામિની બેન અને દેવાંગ કુમાર આવ્યા છે આપણા ઘરે. એ લોકોએ કઈ બિઝનેસ કર્યો હતો અને બિઝનેસમાં જેમનો પાર્ટનર હતો ને એ એમને દગો કરીને જતો રહ્યો, ફ્રોડ કર્યું અને એમાં 25 લાખ રૂપિયાનું નુકસાન આવ્યું છે. બોલો. હા મીરા, આ દેવાંગ કુમાર મને હમણાં જ મળ્યા હતા અને બધી વાત કરી કે એમની સાથે એમના પાર્ટનરે ફ્રોડ કર્યો છે ને એ દેણામાં વયા ગયા છે. પણ તને તો ખબર જ છે ને કે આપણી પરિસ્થિતિ એવી છે ને કે આપણે એમની મદદ કરી શકીએ. પણ તમે સમજવાની કોશિશ કરો ને. દામિની બેને મારી પાસે પૈસા માંગ્યા છે. મને કહ્યું કે તમારા મામા પાસેથી 5 લાખ રૂપિયાનું કરી આપો, બીજું અમે અમારી જાતે કરી લઈશું. તો સાગર, 5 લાખ રૂપિયા હું ક્યાંથી લઈ આવું? અરે તો દામિની સાચું જ તો કહે છે. જો આ વિચાર તો મારા મગજમાં જ ન આવ્યો. હા, તારા મામાને પૈસાની તો કઈ કમી જ નથી. તો જો મારી બેન મદદ માંગે ને તો એની મદદ કરજે. આ તારા મામાને વાત કર ને. તારા મામા તો તારું બહુ રાખે છે, તો આ પૈસા તો આપી શકે ને. પણ સાગર, કેવી વાત કરો છો તમે? 5 લાખ રૂપિયા કોઈ રમત થોડી છે. ક્યાંથી લાવવા પૈસા? ક્યાંથી મદદ કરી મારે લોકોની? અરે શું ક્યાંથી મદદ કરીશ? આ તારા મામા પાસેથી. અરે તારા મામા અબજોપતિ છે, અબજોપતિ. હવે આ 5 લાખ જેવી નાનકડી રકમની મદદ તો કરી શકે ને. તારા મામા જો એટલા પૈસા વાળા છે, એટલી મદદ તો આમ રાહ ચાલતા ગરીબોને કરી દેતા હશે. તો આ તો મારી બેન અને મારા બંનેવી છે. પૈસા 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 સમજતા કેમ નથી? સાગર, સમજાતું નથી કે કઈ રીતે કહું તમને. શું? સાગર, સાચું કહું ને તો મારે કોઈ મામા છે જ નહીં. હે? હા. તો આ એટલા સમયથી તું જે મામાના નામ ઉપર મોટા મોટા બિલ ફાડતી હતી એ શું હતું? એ બધું હું ખોટું બોલતી હતી. મારે કોઈ મામા નથી. અચ્છા, મતલબ અત્યાર સુધી આ મામાના નામના મોટા મોટા ગોળા જ છોડતી હતી એમ ને? કેતો હતો હું તને કેતો હતો કે છે ને આવું ખોટું બોલવાનું રહેવા દે, આ મોટી બડાઈની વાતો કરવાનું રહેવા દે. પણ નહીં, સમજવું જ ક્યાં છે તારે? હવે આપ મારી બેનને 5 લાખ રૂપિયા. પણ હું ક્યાંથી આપું સાગર? મેં તમને કહ્યું ને કે હું ખોટું બોલતી હતી. હવે પૈસા તો મારાથી નહીં થાય સાગર. પ્લીઝ તમે મમ્મી સાથે વાત કરો ને. પ્લીઝ સાગર, પ્લીઝ. અરે એક મિનિટ. હવે તારાથી આ પૈસા થાય કે ના થાય એ પ્રશ્ન તારો અને આ મારા ફેમિલી વાળાનો છે, મારો નહીં. મને આમાંથી બાકાત કરી દો. ચલો ટાટા. સાગર એમ થોડી ચાલે. સાગર પ્લીઝ. કોણ જાણે કેવો પતિ છે, આવા ટાઈમે સાથ પણ ના આપ્યો. પણ આમ જોવા જઈએ તો સાગર સાચા જ હતા ને. કેટલી વાર મને ના પાડી હતી કે આ મોટા મોટા પડીકા વાળવાનું બંધ કર. આખા ગામને ચોકલેટ દેવામાં મારા હાથમાં ચોકલેટ આવી છે અત્યારે. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવો. કેમ છે તારી તબિયત? તબિયત તો સારી છે. તબિયતને શું વાંધો હોવાનો? પણ બા, તમને ખબર છે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલ? અને તારાથી શું થયું બેટા? સાચું કહું ને તો મારી નિયત ઉઘાડી પડી ગઈ છે મારા સસરાના ઘરે. નિયત ઉઘાડી પડી ગઈ? આ બધું શું બોલે છે? જે હોય તે માંડીને વાત કરને. બા, તમને ખબર છે અત્યાર સુધી હું છે ને એક ખોટી વાત આખા ઘરમાં ફેલાવીને બેઠી હતી. ઘરમાં બધાને મેં એવું કીધું હતું કે મારે એક મામા છે અને એ બહુ કરોડોપતિ છે, બહુ બધી મિલકત છે એમની પાસે. આ વાતને લઈને મેં તો ન જાણે કેવા કેવા બોમ્બ ફોડ્યા છે, મોટા મોટા બોમ્બ. કઈ નાની વાત તો મેં ક્યારેય કરી જ નથી. બા, હમણાં રિસેન્ટલી એવું થયું કે મારા નણંદ અને નણંદોય આવ્યા છે. બિઝનેસમાં કંઈક નુકસાન થયું હતું તો એ લોકોએ મારી પાસેથી 5 લાખ રૂપિયા માંગ્યા. મેં તો સીધું કહી દીધું કે મારી પાસે 5 લાખ રૂપિયા ક્યાં હોવાના. તો એ લોકોએ મને કીધું કે તમે ના આપી શકો તો કઈ નહીં, મામા પાસેથી લઈ આવો. હવે મૂંઝવણ તો મને એ વાતની છે કે મામા તો છે જ નહીં, તો પૈસા ક્યાંથી આવશે?
હવે સમજાણું ને તને કે તારા કોઈ મામા તો છે જ નહીં, અને એ તે અબજોપતિ. અરે મારા પતિનું ઠેકાણું નહોતું, અને છતાંય મેં તને ઉછેરીને મોટી કરી. સાસરે જઈને તે શું કર્યું? મોટા મોટા હવામેલ ખડકી દીધા. આ એનું પરિણામ છે બધું. બા એ બધું છોડો ને, હવે આગળ શું કરવું એ સમજાવો તમે મને. 5 લાખ રૂપિયા હું ક્યાંથી આપીશ એ લોકોને? અને રહી વાત આ મામાની, તો એ પણ તદ્દન જૂઠી છે ને. તો હું એ લોકોની સામે કયા મોઢે જઈશ બા? બા આ તો ઓલી કહેવત જેવું થયું ને કે રોજ એવું જૂઠાણું ફેલાવાતું હતું કે વાઘ આવ્યો, વાઘ આવ્યો. વાઘ ક્યારે આવ્યો જ નહોતો, અને જે દિવસે વાઘ આવ્યો ને ત્યારે કોઈએ વિશ્વાસ ના કર્યો. પ્લીઝ બા, તમે તો મારી માં છો ને, તમે મને કઈ હેલ્પ કરશો ને? પ્લીઝ મને કઈ રસ્તો બતાવો. જો તારા સાસુ સાથે આ અગાઉ વાત થઈ ગઈ હતી, અને મેં એને કીધું તું કે અમારી બાજુમાં એની એક બેનપણી છે પાયલ, એ બહુ મોટા મોટા ગપગોળા છોડતી હતી, અને એટલે તું પણ ગપગોળા ફેંકતા જ થઈ ગઈ છે. અને સાસરે જઈને તે ગપગોળાના એટલા મોટા બોમ્બ ફોડ્યા કે એના ધુમાડામાં તું જ ગુંગળાઈ ગઈ. સાચી વાત છે બા તમારી. મને શું ખબર હતી કે મારી ખોટી ફેલાવેલી વાત અહીંયા સુધી પહોંચી જશે. જો બા, હવે જે થઈ ગયું છે એ તો થઈ જ ગયું છે, પણ હું મારા ઘરે જાઉં એ પહેલા પ્લીઝ તમે મારા સાસુ સાથે એક વાત કરી લેજો ને કે મારી ભૂલ થઈ ગઈ. હું બીજી વાર આવી કોઈ વાત ઘરમાં નહીં ફેલાવું, પ્લીઝ. બસ, તો હવે તારે એમ જ કરવાનું છે. શાંતિથી તારા ઘરે જા અને બધાની સામે માફી માંગી લે. જે કઈ સચ્ચાઈ છે એ પણ જણાવી દે, તો એ લોકો તને માફ તો કરી જ દેશે. પણ એક વચન મને પણ આપતી જા કે આજ પછી કોઈ પણ ખોટા ગપગોળા કે કોઈ પણ ખોટી મોટાઈ એ ઘરમાં નહીં કરતી. ખોટી મોટાઈ? આજ પછી તો ક્યારેય સાચી હકીકત કહેવાની હશે ને તો પણ હું 10 વખત વિચારીને જ બોલીશ કે હું જે શબ્દો બોલી રહી છું ને એના પર ભવિષ્યમાં હું ખરી ઉતરી શકું. ત્યાં સુધી એક શબ્દ નહીં બોલું બા. બસ સમજી ગઈ ને બેટા? હવે મનમાં જરાક પણ સંકોચ રાખ્યા વગર તું તારા ઘરે જા. હું હમણાં જ તારા સાસુને ફોન કરી દઈશ અને બધી હકીકત જણાવી દઈશ. સારું બા, ફોન કરવાનું નહીં ભૂલતા. નહીં ભૂલું. અને હા, કદાચ એ લોકો ઠપકાના 2 શબ્દ કહે ને, નીચી નજર કરીને સાંભળી લેજે, સામે બોલતી નહીં, કારણ કે નમે એ સૌને ગમે. હે ને? હા બા. જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ભગવાન તારી રક્ષા કરે. પેલીને એમ છે કે આને ખરેખર 5 લાખની જરૂર છે, પણ મામા નામની પપ્પુડી હમણાં ઓછી વાગતી થઈ ગઈ એવું નથી લાગતું? હા મમ્મી બેન, શું કરો છો તમે લોકો અહીંયા? કામ કરીએ છીએ. મારે કઈ કામ હતું? હવે મારે તમને લોકોને છે ને કંઈક પૂછવું હતું. હા હા પૂછ, શું પૂછવું છે? હા તમે મતલબ કે બેન, તે જે આ વાત કરી કે મારા જીજુને બિઝનેસમાં ખોટ ગઈ છે અને એનું મકાન પણ વેચાઈ ગયું છે, આ વાત શું સાચી છે? જો તું જેવું સમજે છે ને એવું કઈ નથી. હું ખોટું બોલી હતી. હા ભાભી છે ને હર વખતે બોલ્યા કરે છે ને મારા મામા તો આમ, મારા મામા તો તેમ. એમને છે ને સબક શીખવાડવા માટે મેં મમ્મી અને તારા જીજાજીએ પ્લાનિંગ બનાવ્યો હતો. હા, આ વાત એકદમ સાચી છે. અમે લોકોએ બધાએ ભેગા મળીને એક નાટક કર્યું હતું, કારણ કે જ્યારે હોય ત્યારે મારા મામા આમ, મારા મામા તેમ, મારા મામા કરોડપતિ, મારા મામાને ત્યાં આસામથી ચા આવે છે, એટલે બસ આ મામા નામનું ચેપ્ટર ક્લોઝ થઈ જાય ને એ માટે આ નાની અમથી રમત રમી છે. અને હા, આમાં તારે પણ હવે સાથ આપવાનો છે. હા હા મમ્મી, તમારો સાથ તો આપવો જ પડે ને. અને આમ પણ આ કેટલા દિવસથી આ કબૂતર ચાળે ચડ્યું હતું,
તો એને જમીન ઉપર તો લાવવું જ પડશે ને. અને બીજી વાત કે તમારી વહુએ છે ને મારી સામે તો એના મામા નથી એવું કબૂલી જ લીધું છે. હા, અરે આ વાતથી અમે અજાણ નથી. અમને ખબર છે કે એના કોઈ મામા નથી, પણ આ તો હવે એના મોઢે જ મારે બોલાવડાવવું છે કે મારે કોઈ મામા છે જ નહીં. હા તો હવે આ વાત ખબર પડી છે ને એટલે એના રૂમમાં જ છે આ ઓલું મિયાઈનું મીંદડું બેઠું હોય ને એમ બેઠી છે. એને બોલાવી લો અને કબૂલાવી દો. હે વાત સાચી. ચલો હોલમાં બેસીને બોલાવીએ. ચાલો. અને મારે કામ છે તો હું બહાર જાઉં છું. હા હા. શું લાગે છે ભાભી આવશે ખરા? નહીં નહીં, એ આવશે નહીં. આપણે બોલાવવા પડશે ને. આ તો આ શુભ શરૂઆત તું જ કરી દે. બોલાવી લે અને પૂછી લે પૈસાનું. ભાભી, ભાભી. ભાભી, શું થયું પછી? તમે તમારા મામાને ફોન કર્યો? મમ્મી જો બેટા, આ બંને ટેન્શનમાં છે. પૈસા આપવા પડે એમ છે. તું કઈ પણ કરીને તારા મામાને કહે ને અત્યારે આપણને પૈસા આપે પછી આપણે પાછા આપી દેશું એમને. હા, મેં તો મારા બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ મોકલી આપી છે. ખાલી વોટ્સઅપ કરી દો એટલે તરત જ ખાતામાં પૈસા આવી જશે. 5 મિનિટનું તો કામ છે. નહીં, ભાભી જ કહેતા હતા ને. અરે એને તો બોલવા દે. હા વાત કરી લીધી હશે એને. મમ્મી, મારે તમને લોકોને એક વાત કરવી છે. જો બેટા, બીજી બધી વાત પછી કરજે. હા, તું પૈસાની વાત કર અત્યારે. આ લોકો ટેન્શનમાં છે, મારાથી નથી જોવાતું. એટલે મારી વાત તો સાંભળો. મમ્મી, સાચું કહું ને તો મારાથી પૈસાનો મેળ નથી પડ્યો. અરે પણ ખાલી 5 લાખ રૂપિયાની વાત છે. હવે આટલા રૂપિયા પણ નથી માંગી શકતા. પણ મારે કોઈ મામા છે જ નહીં. આ તું શું બોલી રહી છું? તો તારા મામા આસામની ચા પીતા હતા, તારા મામાને ત્યાં નોકર ચાકર કામ કરતા હતા. કાજુ બદામ આઈસ્ક્રીમ દૂધ. હા, તો એ બધું શું હતું? એ બધું જૂઠ હતું. ખરેખર કહું ને તો મારે કોઈ મામા છે જ નહીં. મારા મમ્મી ફક્ત એક જ છે. આ તો હું આ ઘરમાં બડાઈ મારવા માટે આવું બધું બોલતી હતી. બેટા, અમને આ વાતની ખબર જ હતી કે તારે કોઈ મામા નથી. શું? અને તારા મમ્મી એક જ બેન છે. એટલે જ મેં અને મારી દીકરીએ મારા જમાઈ સાથે મળીને આ નાટક કર્યું, જેથી કરીને સાચું તું બોલી જાય. એટલે એનો મતલબ એમ કે કુમારને ક્યારે નુકસાન ગયું જ નથી બિઝનેસમાં. હા ભાભી, અમારે બિઝનેસમાં 1 રૂપિયાનું પણ નુકસાન નથી થયું. હકીકતમાં આ બધું નાટક જ હતું. અમે લોકો એ વાત જોવા માંગતા હતા કે જ્યારે રૂપિયાની વાત આવે છે ત્યારે તમે શું કરો છો. બેટા, પછેડી હોય ને એટલા જ પગ લાંબા કરાય. જો વધારે પગ બહાર કાઢીએ ને તો આપણા પગ ઉઘાડાય દેખાય અને ઠંડી પણ લાગે. હા મમ્મી, સાચી વાત છે તમારા લોકોની. મને એમ હતું કે આ મોટી મોટી કરીશ ને તો તમે લોકો મને સાચવશો, મારું ધ્યાન રાખશો ને ઘરમાં મારું એક સ્ટેટસ બનીને રહેશે. પણ હું એ વાત ભૂલી ગઈ કે આખરે તો મારું સાચું ઘર આ છે. પોતાનાઓને સ્ટેટસ બતાવીને મારે ક્યાં જવાનું છે? મારી બધી ભૂલો મને સમજાઈ ગઈ છે. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો મમ્મી. હવે આવી મોટી મોટી વાતો ક્યારેય નહીં કરું. સાચું. તો પછી એક કામ કર, આજે આપણા ઘરમાં જે કૂતરાએ નતા પીતા ને એ ચા બનાવી નાખ. અમે તો પી લઈશું અને સાથે સાથે તારે પીવી પડશે. હા મમ્મી, હવે તો બીજું કોઈ ઓપ્શન જ નથી ને. મામા તો છે જ નહીં.